છે। જવાબદારો સામે પગલાં લેવામાં આવશે તેવું કહેવું છે રૂપાલા સાહેબનું। હાલમાં એસઆઈટીની ટીમ તપાસ કરી રહી છે અને જે કોઈ જવાબદાર હશે તેમની સામે કાર્યવાહી થશે। ચાલો, રૂપાલા સાહેબ બોલ્યા તો ખરા। 3 દિવસ બાદ તેઓએ પોતાના દર્શન આપ્યા હતા આ દુર્ઘટનાને પગલે અને હવે 4 દિવસ બાદ તેઓનું સ્ટેટમેન્ટ સામે આવ્યું છે જેમાં જવાબદારો સામે કડક કાર્યવાહી થશે। હાલમાં એસઆઈટીની ટીમ તપાસ કરી રહી છે। જવાબદારો સામે પગલાં લેવામાં આવશે। જે કોઈ જવાબદાર હશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત રૂપાલા દ્વારા જણાવવામાં આવી છે। જે પ્રકારની રાજ્ય સરકારની માનનીય મુખ્યમંત્રીશ્રીની પોતાની દેખરેખ નીચે કાર્યવાહી શરૂ થઈ છે એના પરિણામો આપ બધા જોઈ રહ્યા છો। જે આપના મનમાં હશે અથવા તો આપણા સીટના તરફથી જે કાંઈ ભલામણો આવશે એ તમામની સામે કાર્યવાહી થશે। કેટલો કોણ જવાબદાર એને માટે જ આપણે સીટની રચના થઈ છે, તો આપણે સીટના અહેવાલ સુધી રાહ જોઈએ। આટલું જ ખાલી કહેવાનું છે ને કોઈને છોડવામાં નહીં આવે। આ વાત પણ નિશ્ચિત છે, તો એના અંગેના પુરાવાઓ હોય તો એની ચર્ચા કરાય। અન્યથા શું થાય છે કે મારો આપનો બધાને પણ વિનંતી છે કે અત્યારે ખૂબ ગંભીરતાથી આની તપાસ થઈ રહી છે, સરકાર ખૂબ ગંભીરતાથી પગલાં લઈ રહી છે, ત્યારે એની અંદર વ્યવધાન આવે એ પ્રકારની દિશામાં આપણે પણ નહીં જવું જોઈએ। નંબર પણ આવી જાય ટિકિટો આપનાર વ્યક્તિને, તો આ કેવી સરકારી સિસ્ટમ કે જેમાં ગેરકાયદેસર એકમને આટલી પરવાનગીઓ મળી છે એને માટે જ સીટ છે ને, એમાં જ આવશે આ બધા મુદ્દાઓ। અને એવા એકમો સામે પણ એફઆઈઆર થઈ ગઈ, એવા એકમો સામે પણ એફઆઈઆર થઈ ગઈ જેની આપણે જાણ નથી કરી। ધન્યવાદ। તો આ હતા રાજ્યના અત્યાર સુધીના તમામ ખાસ સમાચાર। વધુ સમાચાર માટે આપ જોતા રહો ઝી।